ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહે છે। ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડથી જવતી ઠંડી માટે તૈયાર થઈ જજો। હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે। અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે। હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ગુરુવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં 20.8 ડિગ્રી नोंधाયું। तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा। उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। શિયાળે સાબરકાંઠામાં ખાબક્યો કમોસમી વરસાદ। લાગે છે માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવાનું નથી। આગાહી મુજબ જ ખેડૂતોના જીવ અદ્ધર કરવા માટે ગુજરાતભરમાં ભર શિયાળે માવઠાની ઘાતક એન્ટ્રી થઈ ગઈ છે। સાબરકાંઠામાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, જે બાદ ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો। આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો। માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસુ પાકની તો કમોસમી વરસાદે પથારી ફેરવી જ છે। હવે રવિ સિઝન ટાણે પણ વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા છે। ખેડૂતને ઘઉં અને બટેકાના પાકને નુકસાનીની ભીતિ છે।